નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો સમાનાર્થી જે શબ્દો આપણે જોયા, ત્યારબાદ વિરુદ્ધાર્થી જોયા અને તેમના આપણે કમ્બાઈન લેક્ચર પણ બનાવી દીધેલ છે। આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવી પુસ્તકોની એમેઝોનની લિંક છે, તો આપ ત્યાંથી ખરીદી શકો છો। તો આવી જઈએ આપણા લેક્ચર પર। તો અર્થભેદ, જોડણી ભેદ શબ્દો એક સમાનાર્થીનો જ ભાગ આપણે ગણી શકીએ છીએ, તો તેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ। સૌપ્રથમ આપણે લઈશું આપણા જે પાઠ્યપુસ્તકના છે તેનો જ આમાં સમાવેશ કરેલ છે આ લેક્ચરમાં। ત્યારબાદ આપણે સાર્થ જોડણી કોષ અને ભાષા સૌંદર્ય અને ભાષા વિવેકનું ત્યારબાદ ત્રીજો લેક્ચર આપણે લઈશું, એટલે 3 લેક્ચરમાં આ ચેપ્ટર આપણું પૂર્ણ થશે। તો શરૂ કરીએ આજનો આ લેક્ચર। થોડુંક ઇન્ટ્રોડક્શન હતો શરૂઆતમાં। તો સર એટલે થાય સરોવર, ને સર આપણે બોલતા હોઈએ સર જ, પણ આવી રીતે જે લખાય તેનું નામ થાય બાણ। સાર એટલે થાય સારાંશ, મદદ, લાભ અથવા ખુશાલી। ને સાર એટલે શું થાય? કાણું અથવા છિદ્ર। તો જે પીળા કલરથી હાઇલાઇટ કરેલ છે શબ્દો તે થોડાક મહત્વના છે, તો થોડાક વધારે તે ધ્યાનથી જોવા। સૂર એટલે શૌર્ય, જુસ્સો, પરાક્રમ કે શૂરવીર। ને સૂર એટલે અવાજ, આ રીતનું સૂર હોય તો તેને અવાજ કહેવાય, ને આમનું હોય તો શૌર્ય। કેસ એટલે મુકદ્દમો કે ટ્રાયલ, ને કેસ એટલે શું થાય? વાળ। પાસ એટલે ઉત્તીર્ણ, બાજુ, પાસું, મંજૂર, પસંદ કે પસાર, આ બધું પાસનો અર્થ છે। ને આ રીતનો પાસ લખેલ હોય તો તેનો અર્થ થાય છે ફાંસો। ત્યારબાદ આગળ જોઈએ આપણે, દિન એટલે દિવસ, ને આવી રીતનું દિન લખેલ હોય તો તેને કહેવાય ગરીબ। પૂર એટલે નગર અથવા શહેર, ને આમનું લખીએ તો રેલ અથવા નવા પાણીનું નદીમાં જોશ બંધાવવું તો તેને કહેવાય પૂર। અહીં એટલે સાપ, ને અહીં એટલે અહીંયા અથવા તો આ સ્થળે, તેને પણ આપણે આવી રીતે લખીએ તો અર્થ બદલાઈ જતું હોય છે। ગુણ એટલે થાય મૂળ, લક્ષણ અથવા જાતિ સ્વભાવ, ને ગુણ એટલે થેલો, કોથળો અથવા બોરી, જે આપણે સામાન્ય રીતે અમુક વાર જે મિત્રો ખેડૂત વર્ગ સાથે સંકળાયેલ છે તેમણે આ ગુણ ઉચકી હશે તો તેમને વધારે ખ્યાલ આવી જાય। ધૂની એટલે નદી, ને ધૂની એટલે શું થાય? તરંગી। ત્યારબાદ નાસ્તો એટલે દોડતો અથવા નાસવું તે, નાસ્તો એટલે શું થાય? શિરામણ અથવા અલ્પાહાર। તો આટલો આમાં ડિફરન્સ છે। માં એટલે માતા, ને માં એટલે શું થાય? અંદર। આગળ જોઈએ તો પાણી એટલે પીવાનું કુદરતી પ્રવાહી અથવા તો જળ, તો તેને આપણે પાણી કહેતા હોઈએ છીએ। ને ત્યારબાદ બીજું પાણી છે તેને શું કહેવાય છે? હાથ। ચીર એટલે લાંબુ, લાંબા વખત સુધી, ને ચીર એટલે શું થાય? વસ્ત્ર। ગોળ એટલે ગોળાકાર, ને આવી રીતે ગોળ લખ્યું હોય તો શેરડીના રસને ઉકાળીને બનાવાતું એક ખાદ્ય, જેને આપણે આવી રીતે લખીએ તો એ ગોળ થઈ જતું હોય છે। મોર એટલે એક પક્ષી છે, આપણે જોયું છે। ને મોર એટલે આંબા, આંબલી વગેરેના ફૂલ આવે ને તેને આપણે આવી રીતના લખીએ તો એને એ મોર કહેવાય છે। નર એટલે મનુષ્ય, ને નળ એટલે પાણીની ચકલી અથવા નળ રાજા। પાર એટલે છેડો, અંત અથવા હદ અથવા તો સીમા, જે આપણે આમ એક બાજુથી બીજી બાજુ નીકળી જઈએ તેને પાર કહેતા હોય છે। અને પાડ એટલે સૈન્ય, ગાયોના ટોળામાં ભળીને આવતું ધાડ પાડુઓનું ટોળું, તળાવ કે સરોવરનો કિનારો, તેને પાડ કહેતા હોય છે। વડ એટલે થાય આમળો, યુક્તિ અથવા તો થાય કરામત। ને વર એટલે ઉત્તમ વર રાજા, ઉત્તમ અથવા વર રાજા અથવા તો થાય વરદાન। લાલ તો શું છે? એક રંગ છે। ને લાળ એટલે મોઢામાં જળતો પાચક રસ, તેને કહેવાય લાળ। કાલ એટલે ચાલતા દિવસની આગળનો કે પાછળનો દિવસ, તેને કાલ કહેતા હોય। ને કાળ એટલે શું થાય? સમય। માળી એટલે ફૂલ ઝાડ ઉછેરનાર કે ફૂલ વેચનાર, તેને આપણે માળી કહેતા હોઈએ છીએ। ને મારી એટલે શું થાય? પોતાની। જારી એટલે ચારલું અથવા જાર કર્મ, ને જાળ એટલે શું થાય? ભમરડા ફેરવવાની દોરી, તો તેને જાળ કહેવાય। ત્યારબાદ છે ગાલ એટલે માણસના મોંની બે બાજુનો ભાગ, આપણને ગાલ હોય છે તે। ને ગાળ એટલે શું થાય? અપશબ્દ।
આગળની તરફ વધીએ તો ગાડી એક વાહન, આપણે ગાડીઓ સામાન્ય રીતે રહેતી જ હોય છે બધા જોડે, તો તેને ગાડી. ને ગાંડી એટલે બાજીમાં અવળી ચાલે ચાલતી કૂટી, તેને ગાંડી કહેવાય. ઢગ એટલે થાય ઢગલો, ને ઢંગ એટલે વર્તન અથવા તો શું થાય રીત ભાત. સત એટલે સાચું, સારું અથવા તો થાય યથાર્થ. ને સંત એટલે સાધુ અથવા પવિત્ર. જગ એટલે થાય જગત, ને જંગ એટલે શું થાય મોટી લડાઈ અથવા તો થાય યુદ્ધ. ભાગ એટલે અંશ કે હિસ્સો, ને ભાંગ એટલે ગાંજાની કડી તથા પાંદડા તેનું બનાવેલું પીણું, તો તેને કહેવાય ભાંગ. સામાન્ય રીતે હોળી વખતે, શિવરાત્રી વખતે લોકો પીતા હોય છે, તો તેને કહેવાય પેલું ભાંગ. રગ એટલે નસ કે મનોવૃત્તિ, ને રંગ એટલે લાલ, પીળો વગેરે વર્ણ કે તેની ભૂકી કે પ્રવાહી, તેને રંગ કહેવાય. રજ એટલે થોડું, જરાક અથવા તો ધૂળનો કણ. ને રંજ એટલે દુઃખ, ખેદ કે દિલગીરી, તેને કહેવાય રંજ. સાજ એટલે શણગાર, ને સાંજ એટલે શું થાય સંધ્યાકાળ. ગજ એટલે હાથી, લંબાઈ ભરવાનું 24 તસુનું માપ, તેને આપણે ગજ કહેતા હોય. ને ગંજ એટલે શું થાય ઢગલું. ઉદર એટલે શું થાય પેટ, ને ઉંદર એટલે એક પ્રાણી છે, તો તેને આપણે કહેતા હોઈએ છીએ. આંકડો એટલે એક વનસ્પતિ છે, ને આંકડો એટલે સંખ્યા. આંકડો આપણે કહીએ ને સોમવારે મહાદેવજીના મંદિરે જઈને ચડાવતા હોય તે આંકડો, ને આંકડો એટલે સંખ્યા, ડિજિટ એમ અંગ્રેજીમાં. ત્યારબાદ છે અકસ્માત એટલે એકાએક, ઓચિંતું કે અણધાર્યું. ને અકસ્માત આવી રીતે હોય તો હોનારત અથવા અણધાર્યો બનાવ. અધર એટલે હોઠ નીચેનો હોઠ, ને અધ્ધર એટલે ટેકાવીને, અનિશ્ચિત હોય તેને અધ્ધર કહેવાય. અપેક્ષા એટલે શું થાય ઈચ્છા અથવા આશા, ને ઉપેક્ષા એટલે તિરસ્કાર અથવા તો અવગણના કરે તેને શું કહેવાય ઉપેક્ષા. અજબ એટલે નવાઈ ઉપજે એવું, ને અબજ એટલે અબજ 100 કરોડની સંખ્યા. અભિનય એટલે વેશ ભજવવો તે, ને અભિનવ એટલે શું થાય તદ્દન નવ. અસ્ત્ર પરથી આકાશ, ને આકાશમાં ફેંકવાનું સાધન, તો તેને કહેવાય હથિયાર, તો તેને કહેવાય અસ્ત્ર. દાખલા તરીકે ભાલું આકાશમાં ફેંકે, તેને શસ્ત્ર એટલે હાથમાં પકડીને લડવાનું હથિયાર. અ પરથી આકાશ યાદ રાખવાનું, તો હવામાં ફેંકીએ તો ફેંકવાનું હથિયાર એટલે અસ્ત્ર, અને શસ્ત્ર એટલે હાથમાં પકડી, એનાથી વિરુદ્ધ. આ થોડુંક આપણને અમુક વાર કન્ફ્યુઝિંગ કરી દે એવો પોઈન્ટ છે. એટલે આજ એટલે આજે, ચાલુ દિવસ, ને આજ એટલે આ વિના કોઈ નહીં, આજ એમ. આરસ એટલે સંગે મરમરનો પથ્થર, ને આળસ એટલે સામાન્ય રીતે આપણે બધા કરતા હોઈએ તે આળસ અથવા એદીપણું કે સુસ્તી. ઇનામ એટલે શું થાય બક્ષિસ, ને ઈમાન એટલે પ્રામાણિકતા, આસ્થા અથવા તો થાય શ્રદ્ધા. કઠોળ એટલે કઠણ અથવા તો નિર્દય, ને કઠોળ એટલે દાળ પડે એવું દ્વિદળ અનાજ, તેને કહેવાય કઠોળ. સુધા એટલે શું થાય ભૂખ, ને સુધા એટલે શું થાય અમૃત. ગણ એટલે ટોળું અથવા સમૂહ, ને ધણ એટલે શું થાય મોટો હથોડો. ગૃહ એટલે થાય ઘર, ને ગ્રહ એટલે સૂર્યની આસપાસ ફરતો આકાશીય ગોળો અથવા પ્લેનેટ. ગોર એટલે શું થાય પુરોહિત. ઘોર એટલે બિહામણું, ને ડામ એટલે ગરમ ગરમ વસ્તુ ચામડી ઉપર ચાંપી દેવી તે. એનો સમાન જેવો દામ એટલે પૈસા અથવા કિંમત. દામ ને દામમાં આટલું ડિફરન્સ છે. ઢાલ એટલે પ્રહાર, ઝટકો ઝીલવાનું ચામડાનું એક સાધન કે રક્ષક વસ્તુ, ને ઢાળ એટલે ઢોળાવ અથવા તો ઉતાર. ડોસી એટલે ઘરડી સ્ત્રી, ને દોશી એટલે કાપડ વેચનારો ફેરિયો. એક અટક છે દોશી પણ, ને કાપડિયો, આ તેના અર્થ છે. દોષી એટલે દોષવાળું અથવા અપરાધી, ને ધણ એટલે ગાયોનું ટોળું, ને ધન એટલે દોલત પૈસો અથવા સમૃદ્ધિ જે અત્યારે મેળવવા આપણે મથી રહ્યા છીએ.
નિધન એટલે મૃત્યુ ને નિર્ધન એટલે ગરીબ અથવા તો કંગાળ. પરિણામ એટલે ફળ અથવા તો થાય નતીજો ને પરિમાણ એટલે શું થાય? માપ. પોષ એટલે થાય ખોભો ને પોષ એટલે ગુજરાતી મહિનો વિક્રમ સંવતનો 3જો મહિનો, તેને આપણે પોષ કહેતા હોઈએ છીએ. પ્રણામ એટલે નમસ્કાર ને પ્રમાણ એટલે માપ, પુરાવો અથવા તો સાબિતી. પ્રસાદ એટલે નૈવેદ્ય અથવા કૃપા ને પ્રાસાદ એટલે મહેલ અથવા તો ભવન. બોલવું એટલે થાય ઉચ્ચારવું અથવા તો કહેવું ને બોળવું એટલે પ્રવાહીમાં ડૂબાવવું. આ તેના સમાન લાગતા એવા અર્થ છે. ભરવું એટલે ખાલી હોય તેમાં મૂકવું, સંઘરવું, જે આપણે અનાજ હોય તેને કહીએ. ને ભળવું એટલે ભેગું મળી જવું. ભવન એટલે થાય મકાન ને ભુવન એટલે લોક. તો થોડોક યાદ રાખજો. આગળ જોઈએ. મણ એટલે 40 શેરનું તોલ અથવા 20 કિલો ને મન એટલે દિલ અથવા તો ઈચ્છા. મરવું એટલે મૃત્યુ પામવું ને મળવું એટલે ભેગા થવું, જડવું અથવા તો થાય ભળવું. માણ એટલે ગાગર, હદ, સીમા કે કેપ ને માન એટલે આબરૂ, પ્રતિષ્ઠા કે આદર. રણ એટલે થાય રેતાળ વિસ્તાર ને રન એટલે થાય ક્રિકેટની રમતનો આંક. આપણે રન દોડતા હોઈએ છીએ તેને રણ, તે આપણે કચ્છનું રણ તે. લક્ષ્ય એટલે લાખ ને લક્ષ્ય એટલે ધ્યેય અથવા તો હેતુ. સત એટલે થાય 100 ને સત એટલે થાય સત્ય. સાલ એટલે ઊનમાંથી બનાવેલ ઓઢવાનું વસ્ત્ર, તો તેને કહેવાય સાલ ને સાલ એટલે વર્ષ, એક વૃક્ષ. એક વૃક્ષ પણ થાય ને એક વૃક્ષનું નામ છે એમ સાલ, ને સાલ એટલે વર્ષ પણ થતું હોય છે, એટલે કે ઈયર. શ્રીમંત એટલે પૈસાદાર ને શ્રીમંત એટલે અગરણી, આવનાર બાળકને આશીષ મળે તે માટે 7મા 8મા મહિને સગર્ભા સ્ત્રીનું ખોડું ભરવાની વિધિ, તેને કહેવાય શ્રીમંત. સાંભળવું એટલે એકઠું કરવું અથવા યાદ આવવું ને સાંભળવું એટલે શ્રવણ કરવું અથવા ધ્યાન પર લેવું. સ્વગત એટલે પોતાની સાથે જ અથવા મનમાં કહેવું ને સ્વાગત એટલે શું થાય? આવકાર અથવા તો સત્કાર. કૂચી એટલે ગલી અથવા મહોલ્લો ને કૂંચી એટલે ચાવી અથવા તો ઉપાય. ખાધ એટલે ખોટ અથવા નુકસાન ને ખાંધ એટલે શું થાય? ખભું. ચૂક એટલે ભૂલ અથવા કસર ને ચૂંક એટલે પેટની આંકડી અથવા તો નાની ખીલી. નિશ્ચિત એટલે નક્કી કરેલો ને નિશ્ચિંત એટલે ચિંતા વગરનું. આગળ જોઈએ. બગલો તો એક પક્ષી અથવા નર બગલું ને બંગલો એટલે એક પ્રકારનું મકાન. ભાગવું એટલે થાય નાસવું ને ભાંગવું એટલે શું થાય? તોડવું. મહી એટલે દહીં અથવા પૃથ્વી એ મહી એટલે થાય અંદર. મૂડી એટલે પૂંજી અથવા ધન ને મુંડી એટલે શું થાય? માથું. મે એટલે અંગ્રેજી 5મો મહિનો ને મે એટલે હું નું સકર્મક ભૂતકાળનું રૂપ. સારું એટલે ને માટે અથવા વાસ્તે ને સારું એટલે સરસ, ભલું, શુભ, સુંદર, સમસ્ત અથવા આખું. ત્યારબાદ આગળની તરફ જોઈએ તો આગળના શબ્દો છે. અફર એટલે ફરે નહીં તેવું, નિશ્ચિત ને અફળ એટલે નિષ્ફળ, ફળ વિના. આકરું એટલે થાય કઠણ, તીવ્ર અથવા અસહ્ય ને આકડું એટલે અધીરું, ઝટ ગુસ્સે થવું અથવા ઉતાવળું. આર એટલે પરોણી, અણી અથવા કાંજી ને આડ એટલે ખોટો આરોપ, આક્ષેપ અથવા તો થાય કલંક. અલી એટલે ભમરો ને અલી એટલે સખીને આપણે સંબોધન જે કહેતા હોય, અલી ક્યાં જાય છે, તો એ. અંશ એટલે ભાગ ને અંશ એટલે વજનનું એક માપ, એક અંગ્રેજી વજન.
ઉપહાર એટલે ભેટ ને ઉપાહાર એટલે નાસ્તો. અલ્પાહાર એટલે નાસ્તો થાય. ઉછરવું એટલે પાલન પોષણ અને સાંભળથી મોટા થવું. ને આવી રીતનું ઉછળવું હોય તો તેનો અર્થ થાય છે કૂદવું. એકાકી એટલે એકલું અથવા નિરાધાર ને એકાંકી એટલે એક અંકવાળું. કડું તો એક પ્રકારની કડવી ઔષધિ છે ને કડું એટલે હાથનું ઘરેણું. કમર એટલે કમર અથવા કેડ ને કમળ તો એક ફૂલ અથવા તો કમલ. ત્યારબાદ આ છેલ્લું છે આપણે કાગડો તો એક કાળું પક્ષી ને કાગડો એટલે લખવા વગેરેના કામની એક બનાવટ, પત્ર અથવા પત્રિકા, આપણે જે કાગળો વાપરતા હોઈએ છીએ તે. તરી એટલે હોડી અથવા તો મલાઈ ને તળી એટલે જોડામાં પગના તળિયાને અડીને રહેતી ચામડીની પટ્ટી જે નીચે રહે છે તે. તૂટક એટલે છૂટું પડી ગયેલું અથવા તો ખંડિત ને તૂતક એટલે વહાણના ઉપલા ભાગમાં કરેલી એક સપાટી તેને તૂતક છે. મઠ એટલે કઠોળ અથવા સાધુનો આશ્રમ ને મઠ એટલે ડેલું અથવા માતાનું સ્થાનક. વાર એટલે અઠવાડિયાનું દરેક દિવસ ને વાળ એટલે શું થાય? કેસ. ત્યારબાદ શંકર એટલે શિવ અથવા તો શુભકર ને શંકર એટલે ભેળસેળ અથવા તો મિશ્રણ. શાખ એટલે આબરૂ, વટ અથવા સાક્ષી ને શાખ એટલે બારણાના ચોકઠાના ઉભા ટેકા, બારણા માટેનું ચોકઠું, બારણું કે આંગણું. વાસ એટલે વસવાટ અથવા મુકામ ને વાંસ એટલે એક ઝાડ છે. ત્યારબાદ આપણે આગળ શરૂ થશે નેક્સ્ટ લેક્ચરમાં ભાષા સૌંદર્ય અને સાર્થ જોડણી કોષના જે આપણને કહીને અર્થભેદ ધરાવતા શબ્દો છે તે. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા